अनंत कोटि ब्रह्मांड आधार पूर्ण पुरुषोत्तम भगवान श्री स्वामीनारायण अपना श्री स्वामीनारायण मंदिर पैलेटाइन वड़ताल धाम में विराजमान अपना सौना आराध्य इष्ट देव भगवान श्री हरिकृष्ण महाराज, श्री लक्ष्मीनारायण देव, श्री राधा कृष्ण देव, मर्यादा पुरुषोत्तम भगवान श्री राम आदि देवों पावन सानिध्य में सुंदर मजानी सत्संगनी दिव्य सभा અને આપ સર્વ ભક્તજનોને જેઓએ શ્રી શિક્ષાપત્રી ના દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે સુંદર મજાની કથાનું શ્રવણ કરાવ્યું છે એવા વક્તા વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી ધર્મપ્રકાશદાસજી સ્વામી, મંદિરનું સફળ સંચાલન કરી રહેલ સ્વામી શ્રી મુક્તપ્રકાશદાસજી સ્વામી, ઉપસ્થિત રામ સ્વામી, હરિપ્રકાશ સ્વામી, વિહારી સ્વામી આદિ સૌ સંતો, ખાસ કરીને મંદિરના આપ સર્વે આગેવાન ભક્તજનો, युवाओं, बाळको, बालिकाओं, महिला भक्तों, आप सर्वने हमारा भाव थी जय स्वामीनारायण। जे उमंग उत्साहનું વાતાવરણ આપણા મંદિરમાં જોવા મળે છે એનાથી બહુ હૃદયમાં આનંદ થાય છે। ભગવાનની પૂર્ણ કૃપા છે, મોટા સંતોના આશીર્વાદ છે, આપણા વડીલો માતા પિતાના આશીર્વાદ છે, જેના કારણે આપણને મૂળ સત્સંગની ઓળખ થઈ છે। અને અમને આજે વધારે ખુશી એ વાતની છે કે મોટા સ્વામી શ્રી ધર્મપ્રસાદદાસજી સ્વામીના આશીર્વાદ કહો એને લઈને આજે બંને નાના સંતોએ આપણા ભક્તિ પ્રકાશ શાસ્ત્રીજીની પણ ખોટ સાલવા દીધી નથી, એ વાતનો મને બહુ આનંદ। તો સરસ મજાના તૈયાર થયા છે અને આપ સર્વને સાચવી રહ્યા છે અને તમે લોકો પણ સંતોને ખૂબ સાચવી રહ્યા છો, એનાથી મને બહુ વિશેષ આનંદ છે। આજે વાલા ભક્તજનો, ભગવાન શ્રી હરિએ સંપ્રદાયને સ્થાપિત કર્યાને 200 વર્ષ પૂરા થઈ ગયા છે। આપણે જોઈ રહ્યા છીએ ઘણા બધા સંપ્રદાયની અંદર વિવિધ શાખાઓ, પ્રશાખાઓ, અનેકવિધ પોતાને સ્વામિનારાયણ સંપ્રદાયના કહેવાતા લોકો આજે જ્યારે હોય એવા સમયમાં 200 વર્ષના વાણા વીતી ગયા પછી પણ મૂળ સંપ્રદાયના આશ્રિત તરીકે દૃઢ રહેવું એ પરમેશ્વરની કૃપા વગર શક્ય નથી। એવા પ્રેમી અને એવા આશીર્વાદાત્મક ભક્તજનો તમે બધા છો। વિદેશની ધરતી પર આટલો બધો દ્રઢ સત્સંગ રાખવો બહુ કઠણ હોય છે। સત્સંગ આખો એક ગ્રુપ પર જતો રહ્યો છે। જ્યારે સત્સંગ ગ્રુપમાં જતો રહેતો હોય છે ત્યારે સત્સંગના જે હેતુઓ હોય છે એ વિભિન્ન રીતે વહેંચાઈ જતા હોય છે। ક્યાંક એપ્રિશિએશનની અપેક્ષા હોય, કે માન પાન સન્માન કીર્તિ આદિકની અપેક્ષાઓ હોય, ત્યાં મૂળ જે વાત હોય છે, મૂળ વાત સાઈડમાં રહી જતી હોય છે। બાકી વાસ્તવમાં મૂળ સંપ્રદાયનો મૂળભૂત હેતુ આરાધ્ય ઇષ્ટદેવ ભગવાન શ્રી હરિએ સ્થાપિત કરેલી જે પરંપરા હોય એને વળગી રહેવું, ભગવાનની ઉપાસના કરવી, શુદ્ધપણે કરવી, નિર્માનીપણાના ભાવથી સત્સંગમાં રહેવું, મોટા હરિભક્તોનો ગુણ ગ્રહણ કરવો, આપણામાં રહેલા નાના મોટા અવગુણો કાયમ તપાસ કરવો, આ બધી બાબતોથી સત્સંગ સભર હોય છે। પણ કળિયુગની અંદર શું હોય કે માન નામનો એક દોષ જે હોય છે એ દોષ બાકીના બધા સદગુણોનો નાશ કરી નાખતો હોય છે। શ્રીજી મહારાજે ઘણી બધી વખત કહ્યું છે, મહારાજ કે અમને તો એવો હરિભક્ત પ્રિય છે કે જેનું ગમતું મુકાવીને અમારા ગમતામાં રાખીએ અને અમે એની પ્રકૃતિને મરોડીએ તેમ છતાંય જે દેહ પર્યંત મૂંઝાતો નથી એવો ભક્ત શ્રેષ્ઠ છે। વાત બહુ ગહન છે। હવે આજે કોઈની પ્રકૃતિ મરોડવાની વાત તો શક્ય જ નથી। આજે તો સ્થિતિ એવી ઉત્પન્ન થાય કે મંદિરના આયોજકો, આગેવાનો, ટ્રસ્ટી હોય, કાર્યકર્તાઓ હોય, સંતો હોય કે બધાએ નાના મોટા ભક્તોને આપણે એપ્રિશિએશન કરતા હોઈએ છીએ। એપ્રિશિએશન બહુ આવશ્યક હોય છે, પણ એની બહુ થીન અને બિટવીન ધ લાઇન હોય છે। એપ્રિશિએશન ક્યારેક જ્યારે વધુ પડતી પ્રશંસામાં પરિણમતી હોય છે ને ત્યારે એ સત્સંગી પાછા જુદી પ્રકારનો અનુભવ કરતા હોય છે। માટે એપ્રિશિએશન બહુ જરૂરી છે। આપણા બાળકો, આપણા યુવાનો, આપણા કાર્યકર્તાઓ કોઈ પાર્કિંગમાં સેવા કરે, કોઈ કિચનમાં કરે। કિચનથી મને યાદ આવ્યું, અમેરિકા ખાતે કોઈ પણ મંદિરની અંદર કિચનની ફંડામેન્ટલ સેવા કોઈ મંડળ દ્વારા થતું હોય તો શિકાગો સ્વામિનારાયણ સત્સંગ મંડળ દ્વારા થાય। અને એમાં બેઝિકલી બહેનોનું બહુ મોટું યોગદાન છે। એના માટે એમની ભક્તિને, એમના કાર્યને અમે બહુ બિરદાવીએ છીએ। સૌથી અઘરામાં અઘરો ડિપાર્ટમેન્ટ છે। મોટા સંતો એવું કહેતા કે આ સત્સંગ ધાન અને માનનો થઈ ગયો છે। ધાન એટલે જમાડો, માન એટલે માન આપો। પહેલા કેવું હતું, પહેલા ભજનની બહુ અપેક્ષા હતી, પણ હવે પેલું ભોજન આવે છે પછી ભજન આવે છે। તો ભોજન માટે
ની વ્યવસ્થાઓ, વિદેશના જે મંદિરો હોય છે, મોટા ભાગના વિદેશના મંદિરો, પછી અમેરિકા જાઓ, ઇંગ્લેન્ડ જાઓ કે આફ્રિકા જાઓ કે ઓસ્ટ્રેલિયા જાઓ, સ્વામિનારાયણ સંપ્રદાય નહીં, કોઈ પણ સંપ્રદાય, એમાં ભોજનનું બહુ મહત્વ હોય છે. કારણ કે આપણા ઉત્સવ પ્રસંગો મોટા ભાગે વીકેન્ડમાં હોય અને બધા લોકો આખા વીક દરમિયાન વ્યસ્ત હોય, ત્યારે મંદિરમાં સરસ મજાના પ્રસાદની અપેક્ષા સૌને હોય. તો વિદેશની અંદર જે મંદિરો વધારે પડતા ચાલતા હોય છે, એની પાછળનું મુખ્ય કારણ એ હોય છે કે એક મીઠો આવકાર અને એક બહુ સરસ મજાનો પ્રસાદની વ્યવસ્થા. આ બે વસ્તુ જ્યાં હોય છે ને, એનો બહુ વિકાસ થતો હોય છે. એટલે હવે આધુનિક યુગની અંદર આપણે એ પણ સમજવું રહેવાનું રહ્યું કે મૂળ સંપ્રદાયનું જે તત્વ સહિત વિચાર કરીએ એની પૂર્વે આપણે એ પણ વિચાર કરવો પડે કે મંદિરમાં આવેલો ભક્ત કોઈ પણ ભક્ત માત્ર એને સારામાં સારો આવકાર આપીએ અને એને સરસ મજાને પ્રસાદ આપીએ ને, તો સમજી લેવાનું આ મંદિર આપણું ભર્યું રહે. અને ભવિષ્યમાં મને લાગે 8 વર્ષે, આમ તો પાછલા વર્ષોમાં એ વાત થઈ કે હવે આ મંદિર હાંકડું પડે છે ભક્તોથી. તો એના માટે પાછું આપણે એક જોર કરીએ, ભગવાનને પ્રાર્થના કરીએ કે ભવિષ્યમાં આપણું વડતાલ ધામનો સત્સંગ આનાથી પણ વધારે વિસ્તૃત અને વૃદ્ધિને પામે એવી અમારી આજ બહુ હૃદયથી સંકલ્પ સિદ્ધ હરિકૃષ્ણ મહારાજના ચરણમાં પ્રાર્થના છે. તો વાત કરતા હતા કિચન ડિપાર્ટમેન્ટની. તો કિચન ડિપાર્ટમેન્ટની અંદર જે બહેનો સેવા કરે છે, બહુ નિસ્વાર્થ ભાવથી સેવા કરે છે, ઘણા બધા વર્ષોથી થાય છે. આ મંદિર જે ઊભું થયું છે ને, એ ઘણા બધા સંઘર્ષના આધારે ઊભું થયું છે. પૂર્વે 7-8 વર્ષ સુધી અન્ય સ્કૂલોના હોલમાં બીજે બધે સત્સંગ કરાવીને આપણે અહીંયા પહોંચ્યા છીએ. અને એની પાછળ પણ મુખ્ય કારણ આ જ છે. માટે પુનઃ ફરી એક વખત કિચનની અંદર કામ કરનારા બહેનો, પીરસનારા બહેનો, શ્રદ્ધાપૂર્વક ભોજન સામગ્રી બનાવનાર બહેનો અને શ્રદ્ધાપૂર્વક ઠાકોરજીની આગળ અન્નકૂટ ધરાવવા માટેની વ્યવસ્થા કરનારા બહેનો અને એને સપોર્ટ કરનારા ભક્તજનો, એ તમામને અમે આજ બહુ હૃદયથી ધન્યવાદ આપીએ છીએ. બહુ મોટી વાત છે, બહુ મોટી વાત છે. તો ખાસ કરીને આપણે એ જાળવી રાખીએ. અને અમને એ પણ ખ્યાલ છે કે મોટા મોટા ઉત્સવ સમય જ્યારે જ્યાં પણ થયા છે અમેરિકામાં, આપણે શિબિરો કરતા હોઈએ છીએ આંતરરાષ્ટ્રીય શ્રી સ્વામિનારાયણ સંસ્થાનો વડતાલ ઈસવના માધ્યમથી. એમાં ઘણી બધી શિબિરો થઈ, પણ એમાં એક નોંધપાત્ર શિબિર જો કોઈ થઈ હોય ને, તો શિકાગો ખાતે જે શિબિર થઈ હતી ને, એ ઈસવની સૌથી નોંધપાત્ર, સૌથી સફળ અને સૌથી શ્રેષ્ઠ શિબિર થઈ હતી. એ પણ તમારા બધાનું બહુ મોટું યોગદાન હતું. ગયા વર્ષે ફિનિક્સ ખાતે શિબિર થઈ, એમાં પણ આપ સૌ ભક્તજનો આવ્યા, જવાબદારી સંભાળી. ભક્તિ પ્રકાશ શાસ્ત્રીજી આપ સૌને પ્રેરણા કરી અને એના કારણે સરસ મજાની શિબિરમાં પણ રસોડા વિભાગની સેવા શિકાગો સત્સંગ મંડળે કરી હતી. આ વર્ષે પણ ભગવાનની કૃપાથી અમેરિકા ખાતે આપણા વડતાલના લગભગ 2 કે 3 મંદિરોની પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. એમાં તારીખ 27, 28, 29 જૂન દરમિયાન નોર્થ કેરોલિનામાં રાલે ખાતે પણ એક નવું સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામનું નિર્માણ થયું છે. એની પ્રતિષ્ઠાનો અવસર છે અને પ્રતિષ્ઠાના અવસરમાં પણ રસોડા વિભાગની જવાબદારી શિકાગો સત્સંગ મંડળ દ્વારા સ્વીકારવામાં આવી છે. એની પણ અમે ખૂબ પ્રશંસા કરીએ. એ જ પ્રમાણે કેલિફોર્નિયાની અંદર સેન ફ્રાન્સિસ્કોની બાજુમાં સેન હોઝે, ફ્રીમોન્ટ, બે એરિયા, કેલિફોર્નિયા બે એરિયામાં પણ આપણું મંદિર બની રહ્યું છે. એની પણ પ્રતિષ્ઠાનો લગભગ 4 જુલાઈનો કાર્યક્રમ છે. એમાં પણ અમને શ્રદ્ધા છે કે શિકાગો સત્સંગ મંડળના ભાઈઓ બહેનો એમાં પણ સેવા આપશે. તો હું ફરી એક વખત આપ સૌને ખૂબ ધન્યવાદ આપું છું. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં લખી દીધું ને, એ ખાસ કરીને આચાર્યોને આજ્ઞા કરી કે મંદિરમાં આવેલો પ્રત્યેક કોઈ પણ અન્નાર્થી હોય એને તમારે પ્રેમથી જમાડવા. પ્રેમ બહુ મોટી વસ્તુ છે. અમેરિકામાં બધા પાસે બધું જ છે, માટે પ્રેમ, સ્નેહ ભાવ બહુ આવશ્યક છે અને એ આપ સૌ જાળવી રહ્યા છો. માટે એના માટે ખૂબ હું રાજી છું. તો વાલા ભક્તજનો, આજે ખાસ બીજો દિવસ છે, અમે અહીં આવ્યા છીએ. અમારા અમેરિકાના વર્ષ 2025ના સત્સંગની શરૂઆત શિકાગો હરિકૃષ્ણ મહારાજના સાનિધ્યથી થઈ છે. માટે અમને પૂર્ણ વિશ્વાસ છે કે આગામી 6 જુલાઈ સુધી અમેરિકા ખાતે અમારો પ્રવાસ છે એ સારામાં સારો થશે. મૂળ વસ્તુને પકડી રાખવી બહુ જરૂરી વાત છે. બાકી સત્સંગ તો બધા કરે છે, કોણ નથી કરતું? આજે સ્વામિનારાયણના નામે આખા વિશ્વમાં સંપ્રદાય એટલી બધી હરણફાળ ભરી છે કે બધા જ સ્વામિનારાયણની કોકની સાથે જોડાયેલા છે.
પણ પુણ્યશાળી ભક્તો એ છે કે જે આજે પણ ભગવાન સ્વામિનારાયણની મૂળભૂત વિચારધારા પ્રમાણે સત્સંગ કરે છે. મૂળભૂત વિચારધારા બહુ મહત્વની છે. શ્રીજી મહારાજે કીધું કે અમારા ધર્મવંશી આચાર્ય જે મૂર્તિની પ્રતિષ્ઠા કરી હોય એ મૂર્તિમાં હું સદાકાળ રહ્યો છું. એનો અર્થ એ થયો કે ધર્મવંશી આચાર્ય આરતી ઉતારે. એનો અર્થ એ થયો કે મૂળ સંપ્રદાયની મૂળ ગાદી દ્વારા કાર્યક્રમ થવા જોઈએ. એ મંદિરમાં શ્રી હરિ વિરાજમાન થતા હોય છે. અને શ્રી હરિ તો કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ છે, તો એની મરજી હોય એમ કરે. એ કઈ જરૂરી થોડું છે કે આપણે સ્વામિનારાયણ નામે કોઈ મંદિર ખોલી નાખીએ અને એમાં મૂર્તિ પધરાવી દઈએ. તો જરૂરી નથી કે મૂર્તિમાં મહારાજ પધારી જ જાય, કારણ કે આ મહારાજનો મત છે. માટે આગ્રહ કરીએ છીએ વારે વારે કે ભલે ભજન થોડું થાય, ભલે સત્સંગ થોડો કરીએ, પણ જેટલો પણ સત્સંગ કરીએ ને એ મૂળ દિશામાં વાસ્તવિક ભગવાન શ્રી હરિના રાજીપા વાળો સત્સંગ કરીએ, એવો અમારો કાયમ આગ્રહ હોય છે. કેમ કે સત્સંગ અને મનુષ્ય તન કઈ વારે વારે મળતા નથી. માટે જે બુદ્ધિશાળી જીવાત્મા હોય એ ભગવાનને રાજી કરવા માટે સત્સંગ કરે, નહીં કે પોતાના લોકરંજન માટે, કે નહીં કે પોતાની મહાત્મા વધારવા માટે. માટે ફરી ફરીને કહું, સત્સંગમાં બધાએ સેવા કરવી તો નિર્માની થઈને કરવી. પછી સેવા કર્યાના અંતે કદાચ આપણું એપ્રિસિએશન થાય કે ન થાય, પણ અમારો અનુભવ તમને કહું, કદાચ માની લો શરત ચૂકથી સંચાલકથી, કોઈ સંતથી, કોઈ કાર્યકર્તાઓથી કે કોઈ આચાર્ય મહારાજથી કદાચ શરત ચૂકથી કોઈનું નામ લેવામાં રહી ગયું હોય ને, તો એની પાછળનો ગુઢાર્થ એ છે કે શરત ચૂકથી નામ રહી ગયું એટલા માટે કેમ કે શ્રીજી મહારાજ પોતે એને બહુ હૃદયથી યાદ કરે છે. આ સમજવાની બહુ જરૂરત છે. કોઈ પણ પરિસ્થિતિના બે એંગલ હોય છે, એમાં પોઝિટિવિટી બહુ જરૂરી છે. આપણા ભારત રાષ્ટ્રના યશસ્વી પ્રધાનમંત્રી મોદીજી કાયમ એવું કહેતા હોય કે આફતને અવસરમાં જે પરિણમે એ બહુ મોટી વાત છે. આટલો બધો સત્સંગ, આટલી બધી વિચારધારા, આટલા બધા નાના મોટા પ્રસંગો, યુટ્યુબ પર તો સ્વામિનારાયણની ભરમાર છે. હવે એમાંથી સત્ય શોધવું ઘાસની ગંજીમાંથી હોય ગોતવા જેવું કામ છે. હવે એ જેને હોય મળી ગઈ ને એ સીધો શોર્ટકટમાં અક્ષરધામ પહોંચી જવાનો છે. પહેલા બધાના ટીલા ટપકા બધા ચિહ્નો અલગ અલગ હતા, એટલે બહુ ઇઝીલી સ્વામિનારાયણ ઓળખી શકાતા હતા. હવે તો બધા સ્વામિનારાયણ છે. બધાના તિલક ચંદન સરખા, બધાની વાત સરખી, બધા ભક્ત ચિંતામણીની પંક્તિઓ ગાય, બધા વચનામૃત શિક્ષાપત્રીની વાત કરે, બધા અરે બધી બાબતો સેમ છે. અરે ભગવાન સ્વામિનારાયણની રોટલી પણ બધાને ત્યાં સેમ છે. હવે એમાંથી ગોતો. હવે હાચા તમને કહીએ, હાચા આશ્રિત તો તમે ગણાવો તો ઘણા બધા રસ્તાઓ હોય, પણ જેનું આત્મબળ મજબૂત હોય ને એ મૂળ રસ્તા પર ચાલ્યો જાય અને એ 100% એ ભગવાનના ધામને પામી જાય. બ્રહ્માનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન કર્યો, મહારાજ તમે આત્મનિષ્ઠાની વાત વારે વારે કરો છો, એ આત્મનિષ્ઠા કેટલી કામ આવે લાઈફમાં? ત્યારે સ્વામિનારાયણ ભગવાને દાખલો આપ્યો કે એક નદી હોય ને, અને જેને તરતા આવડતી હોય તરી જાય, અને જેને તરતા ન આવડે ઉભો રહી જાય. એમ જેનું આત્મબળ મજબૂત હોય ને, જીવનની અંદર માન પાન સુખ દુઃખ ભોગ તરસ ગમે તે વસ્તુ ઉત્પન્ન થાય ને, એને આત્મનિષ્ઠા વાળો પાર કરી જાય. આત્મનિષ્ઠા વગર વાળો હોય ઉભો રહી જાય છાનો માનો. પછી સ્વામીએ પ્રશ્ન કર્યો તો મહારાજ અંત સમય કેવો હોય, એને કેવી રીતે ગણશું? ત્યારે શ્રીજી મહારાજ કે અંત સમય તો મહાસમુદ્ર જેવો છે. જેને તરતા આવડે કે જેને તરતા ન આવડે, બંનેને વહાણની જરૂર પડે. માટે અંતિમ સમયમાં આત્મ કલ્યાણ માટે તમામને ઉપાસના રૂપી વહાણની જરૂરત પડે. અને ઉપાસના રૂપી વહાણ એટલે આપણા મૂળ સંપ્રદાયના મંદિરોની અંદર વિરાજમાન જે સ્વરૂપો હોય એની દ્રઢ ઉપાસના વડે કરીને જીવાત્માની ગમે તેવી નાની મોટી ભૂલ હશે ને તે પરમેશ્વર માફ કરીને એને ધામનું સુખ આપે. આ મૂળ રહસ્ય છે. તો એટલા માટે આગ્રહ કરીએ છીએ, ભલે ભજન થોડું કરીએ, કોઈ દેખાવા માટે ના કરીએ. કોઈ તમને એવું કઈ હમ નથી દેતું 24 કલાક સ્વામિનારાયણ કરો, એના માટેનું છે જ નહીં. આ શ્રીજી મહારાજ કે અમે ત્યાગનો પક્ષ મોડો રખાયો છે. મૂળ વાત એ છે ભલે થોડું કરો, એને કઈ સ્વામિનારાયણ કઈ તમારું કાઉન્ટિંગ નથી કરવાના. આને કેટલી 1 લાખ માળા કરી, 25 લાખ માળા કરી. ઘણા તો અડધા તો જગતને દેખાવા માટે કરતા હોય છે. ઘણા તો મને કે 1000 માળા કરો. મેં કીધું 1000 માળા વ્યવસ્થિત કરો તો તમારે એક દિવસમાં 45 કલાક જોવે. દિવસ તો 24 કલાકનો છે. આ એક વાત જુદી છે કે માળા તમે સુદર્શન ચક્રની જેમ ફેરવો તો ફરી જાય કદાચ. અરે આ માળા એક કરો બહુ થઈ ગઈ, પણ શુદ્ધ મન શુદ્ધ હૃદયથી ભગવાનને સંભાળી અને ભગવાનની મૂર્તિમાં ચિત્ત રાખીને કરવાની જરૂરત છે. આમાં કેવું હોય છે, આપણને એમ હોય કે આપણે બહુ આમ છે તેમ છે, પણ એ બધાથી બચવાની બહુ જરૂરત છે. તો બસ વાલા ભક્તજનો નિર્માની થઈને કામ કરજો. સ્વામીજી સ્વીકારે, અરે સ્વામીજી સ્વીકારે નહીં, સ્વામીજી કદાચ વેલકમ કરે ન કરે પછીની વસ્તુ છે.
એમને 100 કામ હોય, આપણે એનું પણ એંગલ જોવું જોઈએ. આપણે ક્યારેક આપણી જાતને સ્વામીની જગ્યાએ મૂકીને જોવાની જરૂરત છે. મલ્ટીટાસ્કિંગ કરતા હોય છે. વીકડેઝમાં કોઈ અહીંયા આવે ન આવે, મેં પૂછ્યું કેટલા આવે, મને કે 2, 3, 4 હોય છે. એકાદશી કદાચ 10 હોય છે. એવું ના કરશો ભાઈ. જે લોકો નિયર બાય રહેતા હોય, આ મંદિર આપણા કલ્યાણ માટેનું છે. મંદિરમાં આવીએ, શાંતિનો સમય હોય. માની લો બહુ ઓછા લોકો છીએ તો કેટલી સરસ માળા થાય, કેટલી સરસ માળા થાય, પાઠ થાય, વચનામૃતો પાઠ થાય, ભક્ત ચિંતામણીનો પાઠ થાય, બંધુનો પાઠ થાય, જનમંગલ નામાવલીનો એકાદો પાઠ કરીએ. આ બધી વસ્તુઓ આપણું આત્મકલ્યાણ દ્રઢ કરવા માટેની છે. તો ખાસ એ આપ સૌ કરશો. પાઠોત્સવ પ્રસંગે અમે આ વખતે નહીં હાજર રહી શકીએ, પણ જે લોકો પાઠોત્સવમાં કાયમ સેવા કરે છે, આમાં ઘણા બધા ભક્તજનોમાં સાદી ગામના ઘણા બધા ભક્તો છે. ઘણા ગામો આજની તારીખમાં એવા છે કે 200 વર્ષ પછી પણ એમને બીજી કોઈ વસ્તુની ઇફેક્ટ નથી આવી. એ પૈકીનું સાદી ગામ હોય, ગોધરા હોય, મેદપુર હોય, મેહળા હોય, આવા કેટલાય સત્સંગના મોટા મોટા ગામો છે. એમાં જે સાદી ગામ છે તો બહુ વડતાલનું પક્ષધર ગામ છે. એ ગામના ભક્તો અહીંયા ઘણા બધા છે. એ બધાને પણ અમારા ખૂબ ખૂબ ધન્યવાદ છે ભાઈ, કે તમારા વડીલોની પુણ્યાઈ છે, મોટા સંતોના આશીર્વાદ છે. બાકી આજે તો બહુધા લોકો ઢળી જતા હોય છે. જરાક પ્રકૃતિ મરોડીએ ને તો ફટ દઈને ABCD આપણે તો બધું ઘણું છે ને. આજે એક ભાઈના ઘરે ગયા તો મને ગણાવતા હતા, મને કે 13 જેટલી સંસ્થાઓ ઓપરેટિંગ છે. આ ભાઈ બેઠા છો એટલે મેં કાઉન્ટિંગ કર્યું, કેટલી 1 2 3 4 5 6, મોટા ભાગની બધી પ્રોફેશનલ સંસ્થાઓ છે. ધન સિવાય કોઈને કોઈનામાં રસ છે નહીં. ધન આપો એટલે તમારું કલ્યાણ પાકું. એ પાછા પોતે મોક્ષના એજન્ટો બનીને બેઠા હોય છે, મોક્ષના દાતા બનીને બેઠા હોય છે. આશ્ચર્યની વાત તો એ છે કે પોતે પાછા મોક્ષાર્થીની લાઈનમાં ઊભા છે. હવે ઇન્ડિયાની અંદર અમેરિકામાં વિઝા લેવા માટે જે લાઈનમાં ઊભો રહેલો હોય, ધીરુભાઈ કોઈ બીજા વિઝો અપાવીએ કે આપણે અત્યારે બહુ માથાકૂટ છે વિઝાની. હારા નથી મળતા સ્વામી, આ દેશના વિઝા નથી મળતા. એ અક્ષરધામના વિઝા માટે તો હવે કેમનું કરશું? તો એક જ વસ્તુ છે કે આપણા ઈષ્ટદેવ જે ભગવાન છે એ ભક્તવત્સલ છે, કરુણા સાગર છે. એની કરુણાનો પાર નથી. જેણે ઈમાનદારીપૂર્વક નિષ્ઠાથી સત્સંગમાં સેવા કરી એને તો શ્રીજી મહારાજ માખણમાંથી વાળ ખેંચે ને એમ એ જીવને ધામમાં તેડી જવાના છે. એક સ્વામી મને સમજાવતા હતા, મેં તો આ બધા આટલા બધા છે, મોટા ભાગના વિદ્વાનો હોય, જ્ઞાનીઓ હોય, છતાં એકબીજાની સાથે કેમ સંકળાયેલા હોય? તો એ બધા પોતપોતાની રીતે જોડાયેલા હોય છે. એ બધાનો એક નાનો મોટો ઈગો હોય છે કે અમે જે માનીએ છીએ સત્ય છે. પછી દ્રષ્ટાંત આપ્યું કે જેમ કોઈ જજ હોય ને આપણે કાંઈક ગુનો કર્યો હોય, તમારે અહીંયા કંઈક ટ્રાફિકમાં પ્રોબ્લેમ થયો હોય, ટિકિટ આવી હોય, તો જજ ભાઈ 2 હાથ જોડો ને, એ ભૂલ થઈ ગઈ સાહેબ, ભૂલ થઈ ગઈ, તો કદાચ માફ કરી દે. પણ એની આગળ વકીલ વેડા કરીએ તો, તર્ક કરીએ તો, બુદ્ધિ વાપરીએ તો ફાઇન ડબલ ટ્રિપલ થતું જાય ને. એમ અનંત કોટી બ્રહ્માંડના ધણીના દરબારમાં જો ભૂલ કરી હશે ને મહારાજ માફ કરો તો મહારાજ ફટ દઈને માફ કરી દે. પણ એની આગળ ડાપણ કરશો કે મારા ધીંગા ધણી તમે મહારાજ છો મારા, હું તો તમારી સિવાય કોઈ માનીશ નહીં હો, હું કાંઈ રાધા રમણ ગોપીનાથ ને હું નહીં માનો, હું તો તમને માનીશ. તો શ્રીજી મહારાજ કે કઈ વાંધો નહીં, આપણે કઈ એવું જરૂરી નથી કે આ જન્મે જ કલ્યાણ થઈ જાય, ધીરે ધીરે થઈ જશે, એટલે ચિંતા નહીં. હાલો નેક્સ્ટ. તો બહુ બુદ્ધિ વાપરવા જેવી છે નહીં. હવે આપણી કેપેસિટી બહુ સામાન્ય વ્યક્તિની છે. આપણે 2 હાથ જોડીને પ્રાર્થના કરવાની, ભગવાન નાનું મોટું કઈક અપરાધ થઈ ગયો હોય માફ કરો, ભગવાન માફ કરી દે. પણ ઉપાસનામાં આગા પાછા થયા તો તમે હોળના ભાવમાં ગયા. ઘણા મેં જોયા છે સત્સંગમાં મોર હોય, ખૂબ આગળ પડતા હોય, ખૂબ કામ કરતા હોય, બધા બહુ પ્રશંસા કરતા હોય, આહાહા આની જેવી તો કોઈની સમજણ નહીં, આની જેવો સત્સંગ નહીં. જરાક પ્રકૃતિ મરોડીએ ને તો ઠાકોરજી ગુમ, સત્સંગે ગુમ, અને કઈ ખબર નહીં કે ગોતવા જવા પડે છે ક્યાં, આ કઈ દુનિયામાં છે. એટલે બેટર વે તો હું એવી સલાહ આપીશ કે આપણા યંગ લોકોને, બાળકોને બહુ તમારે છે ને ભાઈ સાહેબ ફૂલે ચડાવશો નહીં. હા, એ પછી એટલા બધા સેન્સિટિવ થઈ જાય કે કાચના વાસણ જેવા થઈ જાય, ટચ કરશો તો તૂટી જાય પાછા. એટલે બહુ ભાઈ સાહેબ એવું કરશો નહીં. આ સત્સંગ બહુ કલ્પ વૃક્ષ જેવો છે, ભગવાનની કૃપા વાળો છે. તો ફરી એક વખત આપ સૌ ભક્તોને હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. જેટલા પણ આપણા કાર્યકર્તાઓ છે, જેટલા પણ છે, બધાને નામાવલી નથી બોલતો, પણ જે લોકો ટ્રસ્ટીઝ હોય કે બીજી બધી રીતે કામ કરતા હોય અને સ્વયંભૂ કરતા હોય, સંગીતવાળા સંગીત સંભાળી લે, આ અમારે કેવુરભાઈ છે નિર્માની પણ વિડીયોગ્રાફીનું કામ સંભાળી લે, કોઈ બીજું કામ સંભાળી લે. એનો આનંદ છે, એનો આનંદ રાખવાનો.
આપણને કેવું ભાઈ કોઈ વખાણ ન કરે તો સમજી લેવાનું અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ આપણા વખાણ કરે છે, એમાં મજા છે. અમે ગાદીપતિ થયા ને તો આપણે ગાદી પર બેઠા હોઈએ તો આપણને બધા કહે ને તમે તો ભાઈ સાહેબ અડધી દુનિયાના માલિક કહેવાનું ફલાણું ફલાણું એવું બધું કહે ને, આમ છે તેમ છે. મને બહુ થોડાક ટાઈમે સમજાઈ ગયું કે એવું હોતું નથી. ઘણી એટલે પછી એમ થયું કે ના આમાં સંઘર્ષ કરવો પડે કે પહેલા દિવસે ભાઈ રઘુજી મહારાજ જેવું માઇલેજ લેવાની કોશિશ આપણે કરાય નહીં, કારણ કે આપણે રઘુજી મહારાજ છીએ નહીં. મને ઘણી વાર ઘણા કે તમે રઘુજી મહારાજ છો, રઘુજી મહારાજ. ના ના એવું હોતું નથી, તમારી ભાવના છે એનું કદર કરું છું, પણ એક વખત બહુ થઈ ગયું. પછી 2, 3, 4, 5 મને ફાવે નહીં. મને એમ થાય કે 100% મારી પાસે કામ કઢાવશે. મારી આવે ને બહુ 5 ટનવર ખેંચે, પછી અરે મહારાજ તમે તો બહુ સારા છો, બહુ ફલાણા છો, બહુ સરળ છો, બહુ નિર્માની છો, તરત હા પાડી દો છો. તો મેં કીધું વર્તમાન પરિસ્થિતિમાં ભાઈ એની વિશેષ કોઈ મારી પાસે વિકલ્પ પણ નથી. મારી મજબૂરી ગણો જે ગણો, પણ એમાં બહુ મજા નથી. રઘુજી મહારાજ મારે શું કરવાનું? હવે તમે મને રઘુજી મહારાજ કહો, મને મજા આવે તો મારે તમને મુક્તાનંદ સ્વામી કેવું પડે ને. અને મારે તમને જીણાભાઈ કેવું પડે, દાદા. આપણે ત્રણે ભેગા થઈએ, એક જીણાભાઈ, દાદાભાઈ ને એક મુક્તાનંદ ને એક રઘુજી માં, પછી 100% ઠગીનો વ્યવસાય શરૂ થાય. સ્વામિનારાયણ સંપ્રદાયની વાત જ નથી. એટલે કહું છું ભાઈ, બધા ખરેખર શાસ્ત્રનું અધ્યયન વાંચન કરો, વચનામૃત શિક્ષાપત્રી વાંચવાનો પ્રયાસ કરો. સ્વામિનારાયણનો જે મૂળ મત છે એ પ્રમાણે ચાલશો ને તો કાંઈ વિશેષ કરવાની જરૂરત નથી. એ અનંત કોટી બ્રહ્માંડના દળની કોઈ વસ્તુ દૂર પણ નથી. તો ભગવાન તમારા બધાનું ખૂબ મંગળ કરે. મને આશા છે કે તમને બધાને મારા 2 દિવસના કાર્યક્રમમાં આનંદ આવ્યો હશે. તો પછી તમારે દક્ષિણા તો દેવી પડશે, એટલે પેલું કવર નહીં હો. મારી તમને બહુ હૃદયથી ભલામણ છે કે આ મંદિર આપણું છે, આપણા કલ્યાણ માટે છે, આપણા વડીલોએ બનાવેલું છે. અર્જુનભાઈ હોય, ઘનશ્યામભાઈ બેઠા છે, બધા સીસી પટેલ, બધા બહુ સારા સારા હરિભક્તો, ભરતભાઈ આદિ ખૂબ બધા મહેનતથી કર્યું છે. આની પાછળ બહુ બધું યોગદાન છે. સુભાષભાઈ હોય કે આ પ્રશ્નેલભાઈ બેઠા છે, ઘણા બધા ભક્તોનું આમાં યોગદાન છે. તો બેઝિકલી આ મંદિર બન્યું છે આપણા સૌના કલ્યાણ માટે બન્યું છે. મંદિર આપણું છે, આપણે મંદિર સાચવવાનું છે, શોભાડવાનું છે. માટે નિયમિતપણે મંદિરમાં આવવાનો આગ્રહ રાખશો. ઘરમાં નાનો મોટો સારો પ્રસંગ હોય, બર્થડે હોય, એનિવર્સરી હોય તો અવશ્યપણે આવીએ, કાંઈક મંદિરમાં સેવા કરીએ, માળા કરીએ. આ પ્લીઝ કરજો, તો વાસ્તવમાં આ મંદિર કર્યાનો હેતુ સાર્થક થશે. તો ભગવાન સ્વામિનારાયણ અને મંદિરમાં વિરાજમાન હરિકૃષ્ણ મહારાજની પૂર્ણ કૃપા આપ સર્વ પર કાયમ રહો એ પ્રાર્થના સાથે મારા ભાવથી જય સ્વામિનારાયણ.